રામ નારાયણ રામ. આપણે જીવનભર શું કરીએ છીએ? નહીં થશે, નહીં થઈ શકે, અશક્ય છે એ જ કહીએ છીએ. પરંતુ શું હંમેશા એવું જ થાય છે? આપણે આ વિચારધારામાં ફસાઈ ગયા છીએ. ચીની ભાષા શીખવામાં આપણને મુશ્કેલી થશે, પણ એક બાળક માટે એ શીખવું મુશ્કેલ નહીં હોય. જો કોઈ બંગાળી બાળક ચીનીઓ વચ્ચે રહેતો હોય તો તે સહેજમાં ચીનની ભાષા બોલવા લાગશે. ત્યારે તેના માટે બંગાળી શીખવું અશક્ય બની જશે. પણ જો તે પોતે બંગાળી શીખી જાય તો હું કહું કે એક મહાન બાળક છે. આ જ અમારું પણ થયું છે. અહીંની ભાષાઓ એકસરખી ન હોવાથી અમે એક ભાષામાં સફળતા મેળવી છે અને સમજી લીધું છે કે બીજી ભાષા શીખી શકતા નથી. પિતા બોલે, માતા બોલે, દાદા બોલે અને એમના કહેવાને સાચું માનીને આપણે પણ સ્વીકારી લીધું કે આ શક્ય નથી. કદાચ અમારું માનવું છે કે અમારે માટે અશક્ય છે. પરંતુ દુનિયામાં ઘણા એવા સ્થળો છે જ્યાં શક્ય નથી કે અશક્ય છે જેવા શબ્દો જાણતા જ નથી. તેઓ જાણે છે કે તે સિદ્ધિ માટે થયો છે, એટલે સફળતા નિશ્ચિત છે, એ વહેલું થાય કે મોડું. તેઓ અશક્યતા માટે વિચારો કરતા જ નથી અને જ્યારે આપણે એવું કહીએ તો આશ્ચર્ય પમાય છે અને પૂછે, તમે આવું કેમ વિચારો છો? એ લોકો તમારા સ્થિતિએ પહોંચવા માટે સાધના કરે છે જ્યારે તેમની સાથે બધું સ્વાભાવિક રીતે બને છે. આ જોતા અને આપણા પરિસ્થિતિઓને વિચારીને દુઃખ થાય છે. જો તને આંખો હોત તો આ બધું જોઈને રડી પડત. કેવું સુંદર મન વ્યર્થ પડી ગયું છે. સડક પર ભીખ માગવા માટે, વેપાર માટે કેટલાક સારા લોકોને કેવી રીતે બદલી નાખવામાં આવે છે. કોઈની હથેળી વાંકી કરી દે છે, કોઈનું પગ કપાઈ જાય છે, કોઈને કુબડું બનાવી દે છે તો કોઈને અંધ કરી દે છે. કેટલાક લોકો પોતે જ આંખો ફોડી નાખે છે અને કહે છે કે હવે મને કશું દેખાતું નથી. એમને આવું જ રહેવું ગમે છે. આ સંસ્કાર પણ એવા જ બને છે. સમજતા નથી, તેથી કોઈ સાધના કરે, જપ કરે કે ધ્યાન કરે તો એનું ઉપહાસ કરે અને કહે પાગલ થઈ ગયો છે. પણ પાગલ થયો કે નહીં તેનાથી શું બદલાશે? કોઈએ લગ્ન કર્યા પણ સંતાન ન થયું તો લોકો કહે હવે આ ગૃહસ્થ જીવન જીવશે નહીં. પરંતુ સત્ય એ છે કે બધું શક્ય છે, અશક્ય કશું નથી. આપણે ભૂલી ગયા છીએ કે આપણે પણ આવી જ અવસ્થામાં છીએ. બધું ભૂલીને આટલી કઠિનાઈમાં ફસાઈ ગયા છીએ. અને હવે તો સમજી શકવાની ક્ષમતામાં પણ ખોટ આવી ગઈ છે.